હલો ભાઈઓ, કેમ છો? સૌ મજામાં ને? ચાલો મિત્રો, આજે આપણે બનાવશું ભરેલા રીંગણા. હા, ભરેલા રીંગણા, એની સાથે આપણે બટેકા પણ ભરશું અને કાંદા પણ ભરશું. તો મિત્રો, સૌથી પહેલાં મેં ચણાનો લોટ લીધો છે, 5 ચમચી ચણાનો લોટ આ પેનમાં, અને એકદમ સ્લો ફ્લેમમાં આપણે એને શેકશું. શેકી લેવાનો છે લોટને. જ્યારે અંદર સુગંધ આવવા લાગે અને કલર પણ થોડો ચેન્જ થઈ જાય ચણાનો લોટ, એનો મતલબ સમજવાનો કે ચણાનો લોટ શેકાઈ ગયો છે. તો આપણે ચણાનો લોટ શેકાઈ જાય એટલે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને બીજી તૈયારી કરશું બધી આગળની. મિત્રો, તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો, બહુ સરસ લાગશે, સ્વાદ પણ બહુ સારો આવશે અને હેલ્ધી પણ રહેશે. એન્ડ સુધી બની રહેજો મારી સાથે, તો તમને ખ્યાલ પડશે કઈ રીતે હું બનાવું છું. તો ચાલો, હવે આપણે એના માટે મસાલા માટે અડધો કપ આપણે મગફળી લીધી છે, જેને આપણે ક્રશ કરી લીધી અને આપણે લોટની સાથે મિક્સ કરી લેશું. હવે આપણે આદુ, લસણ અને લીલા મરચાં પણ ક્રશ કરી લેશું. આપણે પેસ્ટ નથી બનાવી, ખાલી ક્રશ કરવાના છે. હજી પણ મિત્રો, આપણે મિક્સરનું કામ બધું એકસાથે પતાવી લેશું, એટલે આપણે ટમેટો પ્યુરી પણ બનાવી અને સાઈડમાં મૂકી દઈએ, એટલે પછી આપણે પાછું આનું કંઈ કામ ન પડે, આપણે એને મૂકી દેવા થાય સાઈડમાં. હવે આપણે આદુ, મરચાં અને લસણ જે ક્રશ કરીને રાખેલા હતા તે આપણે લોટમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું. વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું મિત્રો. અને સૌથી પહેલી વસ્તુ તો હું કાયમ કહેતો હોઉં છું, ઓઇલ, તેલ બહુ ઓછું વાપરવું. જો આપણે 1 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે આની અંદર. અને આ રેસીપીમાં બધી સામગ્રીની ચોક્કસ માત્રા મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જરૂર ચેક કરજો. એને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ અડધી ચમચી આપણે હિંગની નાખી, 1 ચમચી ધાણા જીરું પાવડર, ત્યારબાદ અડધી ચમચી આપણે હળદરની ઉમેરી, એની સાથે આપણે જીરું નાખશું. અડધી ચમચી જીરું પણ આપણે મસાલામાં ઉમેરી દેશું. અને હવે મિત્રો, આપણે આને મસાલાને બધાને વ્યવસ્થિત એકદમ પ્રેમ ભર્યા ભાવથી આપણે હાથેથી મિક્સ કરી લેશું. અને પ્રેમ હોય રસોઈમાં તો જ રસોઈ સારી બને. કોઈ પણ રેસીપી બનાવો, પ્રેમ ન હોય તો રસોઈ સારી ના બને, એ ખાસ ખ્યાલ રાખવાનો. તો ચાલો, હવે આપણે આ સાઈઝના રીંગણા લીધા છે, એને આપણે ધોઈ અને મૂકી દીધા હતા સાઈડમાં. તો હવે આપણે એને આ રીતે કટ મારી લેશું અને ચેક પણ કરી લેવું કે અંદર રીંગણા ખરાબ નથી. આ રીતે કટ મારી, અને અહીંયા મિત્રો રીંગણા એકદમ કાચા નથી મળતા. મેં ઘણી ટ્રાય કરી છે, થોડા પાકેલા છે એટલે બીજ દેખાય છે, પણ જો કાચા રીંગણા હોય તો બહુ સારું, અંદર એકદમ વ્હાઈટ હોવા જોઈએ. આ જ રીતે આપણે બટેકાને પણ 2 તરફથી કટ કરી લેશું કે જેથી અંદર મસાલો આપણે વ્યવસ્થિત ભરી શકીએ. એની સાથે સાથે આપણે કાંદાને પણ કટ કરી લેશું એ જ રીતે, અને એની અંદર પણ મસાલો વ્યવસ્થિત ભરાઈ જશે. તો ખરેખર દોસ્તો, તમે આ ટિપ્સ આ પ્રમાણે તમે કરજો, આ પ્રમાણે મસાલો બનાવજો, બહુ સરસ લાગશે, બહુ મજા આવશે. છોકરાઓને પણ બહુ સારું લાગશે, ટેસ્ટ બહુ સારો આવશે. અને જે રીંગણા નહીં ખાતા હોય ને, ઘણાને એલર્જી હોય, ખબર છે ને? એલર્જી એટલે કે ખાલી એ લોકોને ભાવતા ન હોય એટલે ન ખાતા હોય. ચાલો, એમને પણ ભાવશે. તો જો મિત્રો, આ પ્રમાણે ચમચીથી એકદમ વ્યવસ્થિત અંદર મસાલો ભરી દેવાનો અને વ્યવસ્થિત દબાવવાનો, એટલે મસાલો આપણો નીકળી ન જાય. નીકળી જાય તો કોઈ મતલબ નથી ભરેલા રીંગણાનો. એટલે આ પ્રમાણે વ્યવસ્થિત રીતે મસાલો ભરી લેવાનો. જો મિત્રો, આ રીતે મસાલો ભરી અને એકદમ દબાવી દેવાના રીંગણાને, જેથી મસાલો નીકળી ન જાય. અને આલુમાં પણ આ રીતે મસાલો ભરી દેવાનો એકદમ વ્યવસ્થિત અને દબાવી દેવાનો. કાંદામાં પણ મસાલો ભરો આ રીતે. ત્યારબાદ મરચાંમાં પણ એ રીતે મસાલો ભરી અને મૂકી દેવાનો. હવે જો આ આપણે દેશી ભાષામાં, ગુજરાતી ભાષામાં ઢોકળિયું કહીએ આપણે, જેની અંદર ઢોકળા બનાવી શકાય, ઇડલી બનાવી શકાય, આપણે જે ઘરે વપરાશ માટે. એની અંદર આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું છે, એની ઉપર એની જાળી મૂકી અને એમાં જે તેલ લગાવ્યું છે. હવે આપણે આની અંદર જે મસાલો ભરેલા રીંગણા, બટેકા છે એ આપણે આમાં મૂકી દેશું. ત્યારબાદ એને ઢાંકણ લગાવી અને આપણે 15 મિનિટ સુધી આને સ્ટીમમાં બાફશું. જે વરાળ થશે પાણીની એની અંદર બફાશે. 15 મિનિટ માટે આપણે બોઇલ કરી લેશું, બફાઈ જશે, રેડી. હવે આપણે વઘાર કરશું. તો મિત્રો, આ પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ છે, 1 તેજપત્તું છે, એની અંદર 2 લવિંગ છે, અને સાથે 5 કાળા મરી છે, અને લાલ મરચું આખું, અને તજનો 1 ટુકડો છે 1 ઇંચનો. આની સાથે સાથે આપણે અડધી ચમચી રાઈને ઉમેરીશું.
હવે મિત્રો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ ફૂટી ગઈ છે, એટલે આપણે આની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું. હવે એની સાથે આવશે હિંગ, 1 ચમચી હિંગ. અને હિંગ વગર તો કંઈ નથી ભાઈ. હિંગનો સ્વાદ પણ સારો આવે છે, સુગંધ પણ સારી આવે છે અને ડાયજેસ્ટ માટે પણ હિંગ સારી છે. હવે એની સાથે આપણે કાંદા ઉમેરી દઈશું, જે ચોપ કરીને આપણે મૂક્યા હતા. અને મિત્રો કાંદા થોડા શેકાઈ જાય એટલે એની અંદર આપણે આદુ, લસણ અને મરચાંની જે પેસ્ટ કરીને રાખી છે, ક્રશ કરેલા, એકદમ પેસ્ટ નથી, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને એને પણ વ્યવસ્થિત પકાવી લેશું કે જ્યાં સુધી અંદરથી એની કચાશ નીકળી ન જાય લસણની, આદુની, ત્યાં સુધી આપણે એને શેકી લેશું. તો જ્યારે પણ કાંદા થોડા શેકાઈ જાય ત્યારે જ આપણે આદુ લસણની જે પેસ્ટ હોય કે ક્રશ કરેલા હોય તે ઉમેરવાનું. એનું કારણ છે કે પેસ્ટને પાકતા બહુ વાર ન લાગે, કાંદાને વાર લાગે. જે પેસ્ટ આદુ લસણની જે પેસ્ટ હોય એને બાદમાં ઉમેરતા હોય છે, એટલે જલ્દી પાકી જાય. કાંદા પણ પાકી જાય આપણા અને પેસ્ટ પણ સાથે પાકી જાય. જ્યાં સુધી એનું કચાશ નીકળી ન જાય ત્યાં સુધી આપણે પકાવવાનું. અને મિત્રો આ બધી વસ્તુને પકાવવા માટે એને પૂરતો ટાઈમ આપવાનો. જો તમે ઉતાવળ કરશો તો નહીં ચાલે. હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે જે ટમેટાનું પ્યુરી બનાવીને મૂકી છે તે ઉમેરી દેશું અને એને પણ આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને પકાવી લેશું. ને જેટલું તમે ટાઈમ આપશો એના ટાઈમ પ્રમાણે બનાવશો રસોઈ, એટલો ટેસ્ટ સારો આવશે. તો હવે આપણે આની અંદર એનર્જી પણ થોડીક ઉમેરી દીધી છે અને એ એનર્જી વગર તો ચાલે જ નહીં. સાથે સાથે મસાલા પણ ઉમેરી દઈશું આપણે. તો 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે આપણે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, એની સાથે લાલ મરચું અડધી ચમચી, કારણ કે મરચું બહુ તીખું છે એટલા માટે હું બહુ ઓછું વાપરતો હોઉં છું. અને થોડી હળદર પણ આપણે ઉમેરી દીધી છે. હવે એને પણ મસાલાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને પકાવી લેશું. અને જરૂર પડે મિત્રો તો આની અંદર થોડું પાણી ઉમેરી દેવાનું, જેથી મસાલા બળી ન જાય. હવે મિત્રો હજી થોડું પાણી ઉમેરી અને આપણે ઢાંક લગાવી અને 5 મિનિટ માટે એને પકાવશું. ત્યારબાદ આપણી ગ્રેવી જોશું. જો ગ્રેવીમાં એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે, તેલ છૂટું પડવા માંડ્યું છે, એનો મતલબ આપણી ગ્રેવી રેડી છે. હવે મિત્રો આપણે જે મસાલો ભર્યો હતો રીંગણામાં અને બટેકામાં, તે મસાલો આપણે હજી સાઈડમાં રાખેલો છે તે આપણે આની અંદર ઉમેરી દઈશું. અને આનાથી પણ ટેસ્ટ આખો બદલાઈ જતો હોય છે. એટલે આ મસાલાને ઉમેરી આની અંદર અને આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને એને પણ આપણે થોડી વાર પકાવી લેશું હજી. અને જે આ કન્સિસ્ટન્સી છે એ પણ આપણે એડજસ્ટ કરશું, કારણ કે પાણી હજી થોડું વધારે છે, એટલે એને પકાવશું એટલે પાણી પણ ઓછું થઈ જશે અને ગ્રેવી આપણી થીક બની જશે. તો હવે મિત્રો આપણે આની અંદર જે આરામથી એકદમ પ્રેમથી રીંગણા બટેકા એક ઉપાડી અને આની અંદર ગોઠવી દેશું. અને એની ઉપર પછી આપણે આ ગ્રેવી મૂકી દેશું અને ઢાંકણ લગાવી અને આપણે એને પાકવા દેશું. તો ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ. જો એકદમ રેડી છે. રીંગણા પણ બફાઈ ગયા છે, ટૂથપીકથી ચેક કરી લઈએ આપણે. અને બટેકા બફાઈ ગયા છે, એકદમ રેડી છે. હવે આપણે એની ઉપર કોથમીર ઉમેરશું. કોથમીર ઉમેરી અને આપણે ગરમ સર્વ કરશું, આપણે જમશું. હવે આને તમે રોટલી સાથે, પરાઠા સાથે કે રાઈસ સાથે પણ ખાઈ શકો છો. અને મિત્રો આ રેસીપી તમને કેવી લાગી તે ખાસ કરીને મને કોમેન્ટમાં જણાવજો. મિત્રો આ રેસીપી જો તમને સારી લાગી હોય તો આપણી ચેનલ ફરતો ગુજરાતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી હું બીજો વિડીયો બનાવું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો ફરી મળીશું, જલ્દી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે એન્જોય કરો ભરેલા રીંગણા. બાય બાય મિત્રો, ટેક કેર.